નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારમાં તો રાષ્ટ્રીય ફૂટબોલ કેમ્પમાં સિલેક્શન મેળવતા વડોદરાનો તારલો દેવમ આશીષ પટેલ. છેલ્લા 9 વર્ષથી દેવમ આશીષ પટેલ પોતાની અથાગ મહેનત કરી ફૂટબોલ રમત પોતાનું તેમજ વાલી શહેર શાળાનું નામ આગળ વધાવ્યું છે. તેના નામે અનેક રેકોર્ડ અંકિત થયા છે. ત્યારે વડોદરાના દેવમ આશીષ પટેલે રાષ્ટ્રીય ફૂટબોલ કેમ્પમાં સિલેક્શન થતાં વડોદરાના નામ રોશન કર્યું છે. ત્યારે ઘણા વર્ષોથી દેવમ 2 કલાક ડેડિકેટ ફૂટબોલની પ્રેક્ટિસ કરે છે. દેવમ આશીષ પટેલ ડિસ્ટ્રિક્ટ લેવલ રમી ચૂક્યો છે. હવે તે રાષ્ટ્રીય ફૂટબોલ કેમ્પમાં અમદાવાદ ખાતે સિલેક્શન થતાં પરિવાર તેમજ તેના ક્લબમાં ખુશીની લાગણી આપી છે. ખેલ મહાકુંભ, શુભોજીત જેવી ટુર્નામેન્ટ પોતાના ફૂટબોલને અનોખો પરિચય આપી ચૂક્યો છે. ત્યારે રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. પોતાના રમતની સાથે પોતાનો અભ્યાસ કરી શકે તે માટે તેની માતાએ તેનું શેડ્યુલ નક્કી કર્યું છે. ત્યારે તેની ફિટનેસની સંપૂર્ણ કાળજી તેની પિતા રાખે છે. ફિટનેસ માટે ઘરમાં જ તેના માટે જીમના સાધનો વસાવવામાં આવ્યા છે. દેવમ ફિટનેસ માટે પોતાના પિતાને આદર્શ માને છે. ત્યારે ઇન્સ્પિરેશન માટે રોલ મોડલ તરીકે તેની માતાને જુએ છે. ત્યારે તેની માતાને વોલીબોલ ખેલાડી રહી ચૂક્યા છે. દેવમમાં ભારતીય ફૂટબોલ ટીમ તરફથી રમવાનું સ્વપ્ન છે. તે આદર્શ તરીકે તે સુનિલ છેત્રી તેમજ રોનાલ્ડોને માને છે. ભારતીય ફૂટબોલ ટીમ તરફથી રમવું તે દેવમનું સપનું છે. તેનું સ્વપ્ન સાકાર કરવા માટે દેવમના કોચ બેટા આજે નેશનલ લેવલ પર સિલેક્શન થયું છે, શું કહેશ? પહેલાં તો મારું નામ દેવમ આશીષ પટેલ છે. હું છેલ્લા 9 વર્ષથી બરોડા ફૂટબોલ એકેડમીમાં રમું છું. મેં સ્ટેટ ડિસ્ટ્રિક્ટ રમી ચૂક્યો છું. હવે નેશનલનું સિલેક્શન થયું છે. મારા મમ્મી પપ્પા મને એટલો સપોર્ટ કર્યો છે કે મેં એના લીધે જ આટલો આગળ આવ્યો છું. મારું બધું ક્રેડિટ મારા મમ્મી પપ્પાને જાય છે. મારા સર લિન્સન સરે જ મને ફૂટબોલ શીખવાડ્યું છે. મારું સપનું એ છે કે મેં આગળ જઈને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરું. મારા મમ્મી પપ્પા, મારું ક્લબ અને મારા દેશનું નામ રોશન કરું, એ મારું સપનું છે.